પણ કિંજલ આપણી પાસે આવી રહ્યો છું જ્યાં સુધી વાત છે હજી આજે ચૂંટણી પંચ તારીખો પણ જાહેર કરવા જઈ રહ્યું છે। હવે તબક્કે આખરે મેં મોદી કા પરિવાર હું એ કેમ્પેન પણ નરેન્દ્ર મોદી આજે સોશિયલ મીડિયા પર લોન્ચ કરી દીધું છે। કેટલી તૈયારીઓ આખરે ભાજપની સ્પષ્ટપણે લાગી રહી છે અને ડે બાય ડે આખરે એક બાદ એક બાબતો જનતા સમક્ષ લાવી રહ્યા છે। કેટલો ફરક પડશે આખરે આ કેમ્પેનને લઈને? जयेश, जो भाजपनी बात કરવામાં આવે તો ભાજપ એ ઇલેક્શન મેનેજમેન્ટમાં ખૂબ સારી રીતે માને છે। ભાજપે જ્યાં દાવો કર્યો છે કે 370+ બેઠકોથી ભાજપ સરકાર બનાવશે, પરંતુ તેની સાથે જો પેજ પ્રમુખની વાત કરવામાં આવે કે પેજ સમિતિ, બૂથ સમિતિની વાત કરવામાં આવે, વિધાનસભાની વાત કરવામાં આવે, સોશિયલ ટીમની વાત કરવામાં આવે, સોશિયલ કેમ્પેનિંગની વાત કરવામાં આવે, તમામ સ્તર ઉપર ચાલુ છે। ગઈકાલનું જ એક ઉદાહરણ જોઈ લો આપ કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે પોતાના મધ્યસ્થ કાર્યાલયમાં બેઠા ત્યારે તેમણે એક ટકોર કરી કે વિધાનસભાના કાર્યાલય શા માટે શરૂ નથી થયા। એટલે કે તેમને પણ ખબર છે કે ભલે એવું કહેતા હોય ભાજપ તરફથી કે સબ સલામત છે, પરંતુ ચૂંટણી એ હંમેશા તેમને ભાજપ પડકાર તરીકે જોતું હોય છે। અને જ્યાં સુધી વાત ગુજરાતની છે, ગુજરાત એ ભાજપ માટે હોમ ગ્રાઉન્ડ છે, જ્યાં 26 બેઠકોમાં જીત કરતાં પણ લીડનું મહત્વ વધારે છે। આ તરફ આપ જુઓ બનાસકાંઠાની અંદર જે રીતે એક તરફ ઠાકોર વર્સિસ ચૌધરીની લડાઈ પણ જોવા મળી રહી છે, બીજી તરફ બેન વર્સિસ બેન પણ જોવા મળી રહ્યા છે। એ જ રીતે ભરૂચની જો વાત કરવામાં આવે તો ભરૂચની અંદર પણ એક જે જંગ છે તે રસાકસીવાળો જોવા મળી રહ્યો છે। તો સૌરાષ્ટ્રની પણ કેટલીક બેઠકો છે કે જ્યાં આંતરિક અસંતોષ છે। તો ભાજપ જે ત્રણ સ્તર ઉપર છે કે એક તરફ કાર્યકર્તાઓ સાથે કામ લેવું, બીજી તરફ ટીમ બનાવી, મતદાતાઓ સુધી જવું, સોશિયલ કેમ્પેનિંગ કરવું, આ તમામ જે મોરચા છે તેની પર ભાજપ અત્યારે કામ કરી રહ્યું છે। ઇલેક્શન મેનેજમેન્ટ ઉપર ભાજપ અત્યારે કામ કરી રહ્યું છે। બિલકુલ બિલકુલ આભાર કિંજલ અને નરેન્દ્ર, આપ બંનેનો। અને આ તબક્કે આખરે સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે હવે ચૂંટણી પંચ મતદાનની તારીખો જાહેર કરી દીધા બાદ આખરે કયા કયા ઉમેદવારોના નામ કેટલી ઝડપથી સામે આવે છે અને આખરે આ આખું ઇલેક્શન કેમ્પેનમાં હવે કયા મુદ્દાઓની ટક્કર થશે તે પણ અત્યંત રોચક બની રહેશે।